નમસ્તે મિત્રો, આજના જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અમે તમારી રાશિના રાશિફળની સંપૂર્ણ વિગતવાર માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ અમે રિદ્ધિ અને સિદ્ધિના દેવતા ભગવાન ગણેશ અને સંપત્તિ અને સૌભાગ્યના પ્રમુખ દેવી લક્ષ્મીને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ। હે ભગવાન ગણેશ, હે માતા લક્ષ્મી, જે કોઈ પણ મારો આ વિડિયો સાચી ભક્તિથી પસંદ કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેમના જીવનમાંથી બધા દુઃખ, પીડા, કષ્ટ અને અપમાન દૂર થાય। તેમના ઘરોમાં સતત સુખ, સમૃદ્ધિ, સન્માન અને આનંદનો વરસાદ વરસતો રહે। હે ભગવાન, હે માતા, તમારા ચરણોમાં મારી પ્રાર્થના છે, તમારા સાચા ભક્તોને ક્યારેય ખાલી હાથે ન મોકલો। તેમના જીવનની દરેક કાળી રાત સોનેરી સવારમાં પરિવર્તિત થાય। મિત્રો, આજનો જ્યોતિષ કાર્યક્રમ કોઈ સામાન્ય દિવસ માટે સરળ આગાહી નથી। આજે તમે તમારી કુંડળીમાં જે ચિહ્નો જુઓ છો તે 4 દૈવી શક્તિઓના જાગૃતિ સાથે સીધા જોડાયેલા છે। પ્રથમ દૈવી શક્તિ શાણપણ અને યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ છે, જે ભગવાન ગણેશ પોતે તમારા જીવનમાં દાખલ કરવાના છે। બીજી દૈવી શક્તિ એ સંપત્તિ અને સમૃદ્ધિની શક્તિ છે, જે દેવી લક્ષ્મી તમારા ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહી છે। ત્રીજી દૈવી શક્તિ એ હિંમત અને રક્ષણની શક્તિ છે, જે આપણા 5 મુખવાળા હનુમાનની કૃપાથી તમારા જીવનમાં ઉતરશે। ચોથી દૈવી શક્તિ એ પ્રેમ, પરિવાર અને આધ્યાત્મિક સુખની શક્તિ છે, જે તમને મહાદેવ, માતા પાર્વતી અને માતા દેવીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થશે। મારા પ્રિય મિત્રો, આજે તમારા માટે એક વળાંક છે, જ્યાં તમારું ભાગ્ય સંપૂર્ણપણે નવી દિશા લઈ શકે છે। ઘણા સમયથી તમે વિચારી રહ્યા છો કે ક્યારે એવો દિવસ આવશે જ્યારે તમારા પર સંપત્તિનો વરસાદ થશે। તે ક્ષણ ક્યારે આવશે જ્યારે તમે પણ કહી શકશો, હા, મેં પણ જેકપોટ માર્યો છે। આજનું જ્યોતિષીય સંકેત સૂચવે છે કે ભગવાન તમારી મહેનત, તમારી ધીરજ અને તમારા આંસુઓનું વળતર આપવાના છે। અચાનક એવું સંયોજન બની રહ્યું છે કે જેમના જીવન પૈસાથી ભરેલું હતું, તેમના માટે તે ટકશે નહીં, અને જ્યારે પણ તે તેમના હાથમાં આવશે, ત્યારે તે કોઈ અનિચ્છનીય ખર્ચમાં ખર્ચ થશે। હવે તમારી સંપત્તિને પકડી રાખવાનો સમય છે। હે ભગવાન હનુમાન, કૃપા કરીને આ વિડિયો ધ્યાનથી જોઈ રહેલા અને તમને હૃદયથી યાદ કરનારા ભક્તના જીવનમાંથી બધા ભય, અવરોધો અને દુશ્મનોના કાવતરાઓને દૂર કરો। અનાદર ન કરો, ગરીબોનું અપમાન ન કરો, કોઈના મહેનતથી કમાયેલા પૈસા ચોરી ન કરો। તમારી કુંડળીમાં ગણેશજીનો સીધો સંદેશ તમને કહી રહ્યો છે કે તમારા નિર્ણયો હવે પહેલા કરતાં વધુ સ્પષ્ટ થશે। જે બાબતોનો તમને એક સમયે ડર હતો તે હવે આત્મવિશ્વાસથી કરવામાં આવશે। જેમના પ્રેમ જીવનમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો, વારંવાર ખોટા વ્યક્તિ સાથે સંબંધ બાંધવો પડ્યો હતો, દગો થયો હતો અને સંબંધો તૂટી ગયા હતા, તેમના જીવનમાં આજે શાંતિપૂર્ણ પરિવર્તન શરૂ થશે। મિત્રો, જ્યારે બુદ્ધિની દૈવી શક્તિ જાગૃત થશે, ત્યારે કોઈ વ્યક્તિ ખોટા રવેશ પાછળ છુપાયેલ સત્ય જોઈ શકશે। કદાચ આજે તમે કોઈના સાચા ઈરાદાઓને ઓળખી શકશો। નકલી મિત્ર, નકલી પ્રેમ અથવા નકલી સંબંધના સ્તરો તમારી સામે પ્રગટ થશે। આ પણ હનુમાન અને ગણેશજીનો આશીર્વાદ છે, કારણ કે ક્યારેક સત્ય પોતે જ એક મહાન ચમત્કાર હોય છે। માતા દેવીના આશીર્વાદથી તમારા પારિવારિક જીવનમાં એક નવો પ્રકાશ ચમકવા માટે તૈયાર છે। ઘણા લોકો તેમના ઘરના વાતાવરણથી પરેશાન છે, જ્યાં તણાવ, સંઘર્ષ, તકલીફ અને ટોણાઓનો સતત વરસાદ ચાલુ રહે છે। આજથી તે લોકો માટે પણ રાહતની તક છે। એવું લાગે છે કે દેવી માતા પોતાના હાથથી તમારા દરવાજા પર રક્ષણાત્મક કવચ ખેંચી રહી છે, જે નકારાત્મકતાને પ્રવેશતા અટકાવે છે। તેથી દેવી માતા અને ભગવાન ગણેશના સાચા ભક્તો
કૃપા કરીને આ વિડિયોને અનાદરથી ન જુઓ. તેને હળવાશથી ન લો. વચ્ચેથી અવગણશો નહીં. શરૂઆતથી અંત સુધી તેને ધ્યાનથી જુઓ. કારણ કે જ્યારે તમે ભક્તિથી સાંભળો છો ત્યારે તે શબ્દો તમારા જીવનમાં મંત્રોની જેમ કાર્ય કરવા લાગે છે. હવે ચાલો પ્રેમ અને સંબંધો વિશે વાત કરીએ. આજનો દિવસ તેમના માટે સારો સંકેત છે જેમના હૃદયમાં સાચો પ્રેમ છે, જેઓ કોઈની ખૂબ ઈચ્છા રાખે છે પરંતુ તેમને સમજી શકતા નથી. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા સંબંધોમાં મીઠાશ લાવવા માટે તૈયાર છે. યોગ્ય જીવનસાથીની રાહ જોનારાઓ માટે આજથી સારા પ્રસ્તાવોના દરવાજા ખુલી રહ્યા છે. ક્યાંક બ્રહ્માંડ તમને એવી વ્યક્તિને મોકલવાની તૈયારી કરી રહ્યું છે જે તમારા દુઃખને સમજે છે, તમારા સપનાઓનો આદર કરે છે અને તમારી સાથે જીવનની લડાઈ લડે છે. આજનો દિવસ સ્વાસ્થ્ય સંબંધિત એક મહત્વપૂર્ણ સંદેશ પણ ધરાવે છે. જે લોકોએ લાંબા સમયથી પોતાના શરીરની અવગણના કરી છે, ઊંઘ ગુમાવી છે, પોતાના આહાર સાથે સમાધાન કર્યું છે અને તણાવથી થાકી ગયા છે, તેમના માટે તમારી અંદર શક્તિઓ જાગૃત થાય છે. શાણપણ, સંપત્તિ, હિંમત અને શુદ્ધ પ્રેમ. મિત્રો, જ્યારે પણ કોઈ મોટો ચમત્કાર થવાનો હોય છે ત્યારે તેના થોડા સંકેતો પહેલાથી જ મળી જાય છે. ઘણા લોકો આજકાલ કોઈ ચોક્કસ સંખ્યા વારંવાર જોઈ રહ્યા હશે. કોઈ ચોક્કસ દેવતાનું નામ વારંવાર દેખાઈ રહ્યું હશે. તમે તમારા સપનામાં મંદિરો, નદીઓ, પર્વતો, બીલીપત્રો, શંખ, દેવી લક્ષ્મી અથવા ભગવાન હનુમાનનું સ્વરૂપ જોઈ રહ્યા હશો. આ બધું કારણ વગર નથી થઈ રહ્યું. આ એક સંકેત છે કે તમારા જીવનમાં મોટી નાણાકીય, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિનો દરવાજો ખુલવાનો છે. તમારી રાશિ હેઠળ જન્મેલા લોકોનું ભાગ્ય હવે એક એવા વળાંક પર છે જ્યાં તકો લોટરીની જેમ વહેશે. કોઈ વ્યવસાયિક ઓફર, ભાગીદારી, કોઈ યોજના, ઇનામ, ઓનલાઈન કમાણીની તક અથવા કોઈ એવું કામ જેના પરિણામો અપેક્ષાઓ કરતાં વધુ હશે. પરંતુ એક વાત યાદ રાખો, મારા પ્રિય મિત્રો, તમને આ સંદેશ કારણ વગર મળ્યો નથી. લાખો વિડિયોઝમાંથી તમે હમણાં આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છો. આ પોતે જ એક સંકેત છે કે ઉપર ભગવાન તમને તક આપી રહ્યા છે. તો જો તમે ખરેખર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો તો આ પવિત્ર સંદેશનો અનાદર ન કરો. પ્રેમથી વિડિયોને લાઇક કરો. આ સંદેશને તમારા પોતાના હાથે શેર કરો જેથી ખુશીના કિરણો બીજાના ઘર સુધી પહોંચે અને કોમેન્ટ વિભાગમાં ભક્તિથી લખો, જય શ્રી ગણેશ, જય માં લક્ષ્મી. જ્યારે તમે તમારું નામ અને તમારી ભક્તિ લખો છો ત્યારે એવું લાગે છે કે તમે ભગવાનના ઉંબરે તમારું નામ જાતે લખી રહ્યા છો. હવે ધીમે ધીમે તમારા જીવનમાં આવનારા સૌથી મોટા પરિવર્તનનું રહસ્ય ખુલી રહ્યું છે. ઉપરના દેવતાઓ જોઈ રહ્યા છે કે કોણ આ સંદેશને પૂરા દિલથી સાંભળી રહ્યું છે, કોણ ફક્ત સમય પસાર કરવા માટે જોઈ રહ્યું છે અને કોણ ખરેખર પોતાનું ભાગ્ય બદલવા માટે તૈયાર છે. જે કોઈ સાચા હૃદયથી આ બિંદુએ પહોંચ્યું છે તે તેમની કુંડળીમાં બીજો એક અદ્ભુત યોગ સક્રિય થતો જોઈ રહ્યું છે. અહીંથી તમારા જીવનની સૌથી મોટી જટિલતાઓ જાતે જ ઉકેલાવા લાગશે. મારા પ્રિય મિત્રો, ઉપરના ભગવાન હવે તમને એક એવા ક્રોસરોડ પર લાવ્યા છે જ્યાં તમને બે રસ્તા દેખાય છે. એક રસ્તો જૂની વિચારસરણી, જૂની ટેવો અને ભયનો છે અને બીજો નવો પ્રકાશ, નવી હિંમત અને નવી શરૂઆતનો છે. આ દિવસ, આજનું આ ચિહ્ન તમને સ્પષ્ટપણે કહે છે કે તમારે તમારા ભાગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવું જોઈએ. તમને કોઈ સારા સમાચાર કોલ, મેસેજ કે ઈમેલના રૂપમાં મળી શકે છે. નોકરીના ઇન્ટરવ્યૂનો કોલ, પ્રમોશનની જાહેરાત, નવો પ્રોજેક્ટ, ભાગીદારી ઓફર કે આવકનો નવો રસ્તો ઉભરી શકે છે. જેમના વ્યવસાયમાં વારંવાર નુકસાન થઈ રહ્યું હતું,
અથવા જેમને ડર હતો કે તેમને પોતાની દુકાન, વ્યવસાય કે કામ બંધ કરવું પડશે, તેઓ પણ ધીમે ધીમે પોતાના સંજોગો બદલાતા જોઈ રહ્યા છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ સૂચવે છે કે તમારી કુંડળીમાં હવે સંપત્તિના દ્વાર ખુલી ગયા છે. તમારે ફક્ત આળસ છોડીને તકનો લાભ લેવાની જરૂર છે. ત્રીજી દૈવી શક્તિ એ હિંમત અને રક્ષણ છે જે હનુમાનજી તમને આપી રહ્યા છે. જેમને વારંવાર લાગ્યું છે કે દુશ્મનો દરેક જગ્યાએ છે, કોઈ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે, તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલી રહ્યું છે અને તમારું નામ કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેમના માટે આજે બજરંગબલીનો સીધો સંદેશ છે. હવે ડરવાનો સમય નથી, પણ ઊભા થવાનો છે. જ્યારે હનુમાનજી તમારી સાથે ઊભા રહે છે, ત્યારે બીજી વ્યક્તિની યુક્તિઓ આપમેળે તેમની વિરુદ્ધ થઈ જાય છે. ભવિષ્યમાં તમે તે જ વ્યક્તિને જોઈ શકો છો જે તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પોતાના કાર્યોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. આ બદલો નથી. આ ફક્ત તમારા કાર્યોનું પરિણામ છે, અને ન્યાયના દેવતા તરીકે બજરંગબલી તમારું રક્ષણ કરી રહ્યા છે. ચોથી દૈવી શક્તિ પ્રેમ, સ્નેહ અને કૌટુંબિક સુખની શક્તિ છે, જે મહાદેવ, માતા પાર્વતી અને માતા દેવીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રવેશી રહી છે. તમારા પરિવારમાં જે વિખવાદ, અંતર, સંઘર્ષ અને ગેરસમજ હતી તે આજે દૂર થવાની શક્યતા છે. ઘણા લોકોએ પોતાના ઘરમાં એવી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો હશે કે તેઓ અજાણ્યા જેવા અનુભવતા હતા. તેમના પોતાના લોકો દરેક નાની નાની વાત પર તેમને ટોણા મારતા હતા. પરંતુ હવે ધીમે ધીમે તે ઘરના વાતાવરણમાં નરમાઈ અને શાંતિ આવશે. જે બાળકો તમારી આજ્ઞા તોડતા હતા તેઓ અચાનક તેમના વિચારોમાં પરિવર્તન જોઈ શકે છે. પતિ-પત્ની અથવા પ્રેમીઓ વચ્ચે જે શીતળતા વિકસી હતી તે ધીમે ધીમે વાતચીત દ્વારા દૂર થવા લાગશે. મારા પ્રિય મિત્રો, જો તમે ખરેખર ગણેશ, લક્ષ્મી, હનુમાન, મહાદેવ અને માતા રાણીના સાચા ભક્ત છો, તો હમણાં જ એક કામ કરો. જય શ્રી ગણેશ, જય માં લક્ષ્મી, જય હનુમાન, હર હર મહાદેવ બોલો અને તમારા હૃદયમાં પ્રાર્થના કરો, હે ભગવાન, મને સાચો રસ્તો બ. એનો અર્થ અચાનક એવી તક થાય છે જેના પુરસ્કારો તમારી કલ્પના બહારના હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ અણધારી રીતે મોટી જીત મેળવે છે, કોઈને તેમની મિલકત કે જમીનના મૂલ્યમાં વધારો જોવા મળે છે, કોઈને બોનસ કે પ્રમોશન મળે છે જેની તેમણે ક્યારે અપેક્ષા નહોતી રાખી, અથવા કોઈને ઓનલાઈન કામ, સોશિયલ મીડિયા, યુટ્યુબ, વ્યવસાય, કમિશન, શેરબજાર અથવા કોઈ યોજનામાંથી નોંધપાત્ર નફો મળે છે. ફક્ત લોભમાં ન ફસાઈ જાઓ અને ખોટા રસ્તા પસંદ ન કરો. શોર્ટકટના નામે છેતરપિંડી કે જુગારના ફાંદામાં ન ફસાશો. દેવી લક્ષ્મી કહે છે કે તે એવા ઘરોમાં આવે છે જ્યાં સખત મહેનત અને પ્રામાણિકતા, દાન કરવાની ભાવના અને માતાપિતા અને વડીલો પ્રત્યે આદર હોય છે. જો તમે ઈચ્છો છો કે આ સંપત્તિ ટકી રહે, એક વાર આવે અને પછી જાય નહીં, તો આજે જ તમારા જીવનમાં એક નાની આદત ઉમેરો. દર મહિને તમારી કમાણીનો એક નાનો ભાગ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માટે દાન કરો, ભલે તે નાની રકમ હોય. જ્યારે તમે તમારી કમાણીનો એક નાનો ભાગ કોઈના આંસુ લૂહવામાં ખર્ચ કરો છો, ત્યારે બ્રહ્માંડ તમને અનેક ગણી વધુ ખુશી અને સમૃદ્ધિ આપે છે. હવે ચાલો તમારા પ્રેમ જીવન પર નજર કરીએ. ઘણા ભાગીદારો અંદરથી તૂટી ગયા છે. કોઈએ દગો આપ્યો, કોઈએ ત્યજી દીધો, કોઈએ વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયું. પરંતુ આજનો જ્યોતિષ સંદેશ તમને એક વાત શીખવે છે. એક વ્યક્તિ ગુમાવવાનો અર્થ એ નથી કે પ્રેમ સમાપ્ત થઈ ગયો. ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદથી તમારી કુંડળી જણાવે છે કે એક સાચી, શુદ્ધ અને સમર્પિત પ્રેમકથા હજુ પણ તમારા માટે લખી શકાય છે. તમારે ફક્ત ધીમે ધીમે તમારી અંદરની કડવાશને છોડી દેવાની જરૂર છે.
તમારા હૃદયમાં સંકલ્પ કરો કે તમે હવે કોઈને તમારા પર પ્રભુત્વ મેળવવા દેશો નહીં. હવે મને એક એવો જીવનસાથી મળશે જે મને એક માણસ તરીકે સમજશે, ભગવાનની જેમ મારી પૂજા નહીં કરે. જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેમના માટે અહંકાર છોડીને એકબીજાને સમજવાનો પણ સમય છે. બેસો અને હૃદયથી વાત કરો. તમે જોશો કે વર્ષોથી જે વણુકેલાયેલી સમસ્યા હતી તે થોડા દિવસોમાં પ્રેમ અને ધીરજથી ઉકેલાઈ જશે. આજે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક અદ્ભુત સંયોજન રચાઈ રહ્યું છે. જેમણે સતત પોતાના શરીરને અન્યાય કર્યો છે, ખરાબ ટેવો વિકસાવી છે, મોડી રાત સુધી જાગતા રહ્યા છે, ગુસ્સો, ચિંતા, ઊંઘ અથવા વ્યસન જેવી બાબતોમાં સમય બગાડ્યો છે, તેમના માટે ભગવાન હનુમાનના આશીર્વાદ. જ્યારે આવું થાય છે ત્યારે શરીર ઝડપથી સ્વસ્થ થવા લાગે છે. મારા પ્રિય મિત્રો, જુઓ કે તે કેટલું વિચિત્ર છે. કદાચ થોડીવાર પહેલા તમે વિચાર્યું, ચાલો યુટ્યુબ ખોલીએ અને કંઈક જોઈએ, અને તે જ ક્ષણે આ જ્યોતિષ કાર્યક્રમ દેખાયો. આ કોઈ સંયોગ નથી. તે એક સીધો સંકેત છે કે ઉપર ભગવાન તમને બોલાવી રહ્યા છે. તે કહી રહ્યા છે, પુત્ર, હવે સાવચેત રહો. તમારી સાચી શક્તિને ઓળખો. તમારા જીવનની લગામ બીજા કોઈને ન સોંપો. આ ક્ષણે જે કોઈ સાચા હૃદયથી સાંભળી રહ્યા છે, જે કોઈ ભક્તિથી અમારા શબ્દોને અનુભવી રહ્યા છે, તેમના કાર્યોમાં એક દૈવી પ્રકાશ ઉમેરવામાં આવ્યો છે. આ પ્રકાશ આવનારા દિવસોમાં તમારા નિર્ણયો, તમારા સંબંધો, તમારી સંપત્તિ અને તમારા સ્વાસ્થ્યને માર્ગદર્શન આપશે. અને હા, જો તમને ખરેખર લાગે છે કે આ સંદેશ તમારામાં ઊંડાણપૂર્વક પડઘો પાડે છે, તો તમે એક વધુ નાની વસ્તુ કરી શકો છો. ફક્ત ટિપ્પણી વિભાગમાં આ લખો, હું તૈયાર છું. પ્રભુ, મારું ભાગ્ય બદલો. જ્યારે તમે આ પંક્તિઓ લખો છો ત્યારે તે હવે ફક્ત શબ્દો નથી. આ એક સંકલ્પ બની જાય છે જે તમારા અર્ધજાગ્રત સુધી પહોંચે છે અને તમારી ઊર્જાને પરિવર્તિત કરવાનું શરૂ કરે છે. હવે મારા મિત્રો, કલ્પના કરો કે શું આજથી તમારા જીવનમાં પૈસાની અછત ખરેખર દૂર થવા લાગે છે. જો તમને ખરેખર કોઈ સારા સમાચાર મળે, જો કોઈ જૂનું દેવું ચૂકવવામાં આવે, કોઈ બાબતનો ઉકેલ આવે, કોઈ સંઘર્ષનો ઉકેલ આવે, તો તમારું જીવન કેટલું હળવું લાગશે. તે જ હળવાશ, તે જ સ્મિત, તે જ શાંતિ હવે તમારા જીવનમાં ઉતરવા માટે તૈયાર છે. ભગવાન ફક્ત એ જોવા માંગે છે કે તમે આ સંકેતને કેટલી ગંભીરતાથી લો છો, તમે આ સંદેશને કેટલી આદરપૂર્વક સ્વીકારો છો, અને તમે તમારી અંદર પરિવર્તન લાવવા માટે કેટલા નિષ્ઠાપૂર્વક તૈયાર છો. યાદ રાખો, જેઓ ડરતા નથી, જેઓ હાર માનતા નથી અને જેઓ ભગવાનના સંકેતોને અવગણતા નથી, તેમના માટે નસીબ બદલાય છે. હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે નસીબના દરવાજા તમારી સામે એક પછી એક ખુલવા લાગી શકે છે. અત્યાર સુધી તમે તમારા જીવનમાં ઠોકર ખાધી છે, ઘણા પતન સહન કર્યા છે, અપમાન સહન કર્યું છે, માનવીઓ દ્વારા નકારવામાં આવ્યા છો અને સંબંધો તૂટ્યા છે. નાણાકીય મુશ્કેલીઓએ તમારી ઊંઘ છીનવી લીધી છે. હવે ભગવાન તે પીડાને તમારી શક્તિમાં ફેરવશે અને તમને ઉપર ઉઠાવશે. જ્યારે ભગવાન તમને ઉપર ઉઠાવે છે, ત્યારે તે પહેલાં તમને સંપૂર્ણ રીતે પતનનો અનુભવ. તમારી જાતને વચન આપો, હું સખત મહેનત કરીશ. હું પ્રામાણિકપણે કમાઈશ. ભલે હું થોડું કમાઈશ, પણ હું ચોક્કસ ભગવાનને અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવા માટે થોડો ભાગ આપીશ. તે ક્ષણથી તમે ધીમે ધીમે ઘટનાઓ બનતા જોશો, જેમ કે કોઈ અદૃશ્ય હાથ તમારો માર્ગ મોકળો કરી રહ્યો છે. હવે સાંભળો, માતા દેવી તમને શું ખુશી આપશે. થોડા સમય માટે તમે ઘરમાં શાંતિનો અભાવ અનુભવ્યો હશે. તમારું મન બેચેન છે. ક્યારેક સંબંધોમાં કડવાશ હોય છે,
ક્યારેક તમારા બાળકોની ચિંતા હોય છે, ક્યારેક પતિ-પત્ની વચ્ચે તણાવ હોય છે, ક્યારેક સાસરિયા અને માતાપિતા વચ્ચે અંતર હોય છે. પરંતુ આજની કુંડળી સૂચવે છે કે માતા દેવી તમારા ઘરમાં ભાવનાત્મક ખુશીનો દીવો પ્રગટાવવાની છે. જે ઘરમાં માતાનું નામ ખરેખર લેવામાં આવે છે, ત્યાં સમય લાગી શકે છે, પરંતુ અંધકાર ક્યારેય કાયમ રહેતો નથી. હવે તમારા જીવનમાં એક એવા સમયની શરૂઆત થઈ શકે છે જ્યારે જે લોકો તમને ક્યારેય સમજી શક્યા નથી તેઓ ધીમે ધીમે તમારી લાગણીઓને સમજવા લાગશે. જે બાળકો તમને અવગણતા હતા તેઓ પણ થોડો ફેરફાર જોઈ શકે છે. કદાચ કોઈ વ્યક્તિ જે તમારાથી દૂર થઈ ગયો હતો તે પસ્તાવો કરી પાછા ફરવાનું વિચારી શકે છે. કેટલાક લોકો માટે આ સમય સગાઈ, લગ્ન અથવા કોઈ શુભ કૌટુંબિક પ્રસંગનું આયોજન કરવાનો હોઈ શકે છે. આ બધા આશીર્વાદ છે જે માતા દેવીના આશીર્વાદથી આવે છે, જે ફક્ત પૈસા દ્વારા જ નહીં પરંતુ આપણા જીવનમાં કોઈ ઘટના, સ્વપ્ન, સંયોગ અથવા કોઈ શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. તમારા માટે આજનો શુભ સંદેશ આ છે: તમારી જાતને ઓછી ગણવાનું બંધ કરો. તમે કેટલી વાર તમારી જાતને કહ્યું છે કે હું તે કરી શકતો નથી, મારું દુર્ભાગ્ય છે, તે મારા ભાગ્યમાં લખાયેલું નથી, હું હંમેશા હારી જાઉં છું? આ બધા નિવેદનો તમારા ભાગ્યના દુશ્મન છે. મહાદેવનો સંદેશ છે કે આ પ્રકારની વિચારસરણીનો અંત લાવો. જો તમે તમારી જાતને ઓછી ગણતા રહેશો તો ભગવાન તમને તે આપશે જે નાનું છે. પરંતુ જે ક્ષણે તમે આ વિશ્વાસ જગાડશો કે હું પણ ભગવાનનો બાળક છું, હું પણ ચમત્કારોને લાયક છું, હું પણ સફળ થઈ શકું છું, હું પણ મારા પરિવારને ખુશ રાખી શકું છું, તે જ ક્ષણથી ભાગ્ય તમારા માટે વિશાળ ક્ષિતિજો ખોલવાનું શરૂ કરશે. મારા પ્રિય મિત્રો, જો મેં અત્યાર સુધી જે કહ્યું છે તે ખરેખર તમારા જીવનને પ્રતિબિંબિત કરે છે, તો તમે નાના બનવાનું નક્કી નથી. જો તમને લાગે કે આ ફક્ત સામાન્ય શબ્દો નથી,